2-3 દિન ની અંદર થાર લેવા જાવી, થાર લઈ લઉં ને એટલે આવું. કોંગ્રેચ્યુલેશન. વરના નાખી દીધી ને હવે થાર કે વરના તો રોડ ઉપર હાલે એમ જ નથી. ટૂંકમાં ટોટલ લોસ માં વહી ગઈ છે. વીમા વાળા ભાઈ ને કીધું તો હોય ટૂંકમાં ઈ ગાડી હવે નુકસાન તો થવાનું. કદાચ હાલતી થાય ને તો એ રોડ ઉપર આપણે હાકીને મજા ના લઈ હતી. હવે આખો વિખાઈ ગયો હોય નકશો. શોરૂમે નાખી એવું અત્યારે તમારે આને જી કરવું હોય કરજો. ભંગારમાં નાખી દેવું હોય તો ભંગારમાં નાખી દેજો, બાકી જી કરવું એટલો બધો નુકસાન થયું તો ઈ તો વાત છે ને, એને કાંઈ નથી થયું એટલું સારું. ના મને કઈ નથી થયું. કમ્પ્લીટ પાણી હતું ને આને ચિંતા ખાઈ જાય કઈ નહીં. ગાડીમાં પીને વધે તો વસ્તુ કેવો યાર. અરે ના ના જો આ આપણે હું એમની સમજો મને કઈ નથી થયું ને એટલે હું 2-4 દી માં થાર લઈને ચક્કર મારવાનો છું. મને કઈક થયું તો થાર લેવા કોણ જાત? હા ઈ ઉપાધિ નહીં કરવાની પણ ઉપાધિ તો થાર લઈને અહીંયા જ આવીએ ડાયરેક્ટ શોરૂમ માંથી. ઓ ડાયરેક્ટ આપણે આવવું છે કચ્છમાં. કચ્છની ટ્રીપ મારવી છે પહેલી આપણે. મોગલ માં દર્શન કરાવી લે. મને મેસેજ આવે તમારા 50K થઈ ગયા, તમારા જોડાનું માણા 50K પૂરા થઈ ગયા. તમારે થઈ ગયો ને કેટલા? હા થઈ ગયા હશે. 300-400 ખૂટતા હતા. થઈ ગયા અને ના થઈ આવે તો ભાઈ બધા ફોલો કરી દેજો. આપણો ભાઈ છે અને બહુ જોરદાર વિડીયો બનાવે છે. અને ભાઈ અમે તો રૂબરૂ મળ્યા હતા હમણાં, બહુ મજા આવી. તમે કહી દીધું એટલે પૂરું થઈ ગયું. ટાઈમ નતો આપણો એટલો બધો ગયો. હા ટાઈમ ન મળે. એમાં શું છે ના ટાઈમ તો કાઢી લે પણ વરસાદ ચાલુ હતો ને એટલે બહુ સેટિંગ ના આવ્યું કોઈ રીતનું. વરસાદ નો હેરાન કરી નાખ્યા. અરે આમાં જતા હતા ક્યાંય ને ક્યાંય બધું કેન્સલ કરી નાખ્યું. રોડ રસ્તા ધોવાઈ ગયા, બાકી તમને જવાય ના તો હું મારે ઘેર બેસી રોકાવાનું જ થાય. હવે આવશું ને એટલે પછી આમ એકદમ ફ્રી થઈને આવશું. શું બેસવાની મજા આવે ને હરીભરી શકીએ ને. 100% આવો. તમારે હવે આ બાજુ ફટાફટ જલ્દી એક ટ્રીપ મારી જાવ તો અમને બારે લાગો ક્યાંક. શું કહો છો? બારે લાગો? ના ઘરે જ છું. ટૂંકમાં અગાસી ઉપર બેઠો છું. પવન આવે છે ને. ક્યારે આવે થાર? થાર ને હવે 2-4 દિન ની અંદર ટૂંકમાં આમ તો વેઇટિંગ બહુ છે. 2.5-3 મહિનાનું છે પણ ક્યાંક થી આડાવરું સેટિંગ કરીને થઈ જાય. નવી ગાડી હવે ઈ કા નથી એકદમ કમ્પ્લીટ જ. આ ખોટી ટેન્શન લીધા રાખે. અરે માસી ટેન્શન ના લ્યો, એકદમ કમ્પ્લીટ છે. હા ઈ તો ખબર છે. ઈ તો થાય ટેન્શન થાય. મારા મમ્મી છે ને કાઈ ટેન્શન ના હોય. આ મોજ મારી આવર માણસ. વિશુભાઈ હું ઘરે પહોંચ્યો ને ત્યાં સુધી મારા મમ્મી ને રડવાનું ચાલુ હતું. ઘરે પહોંચ્યો ને ત્યારે બધી એને નિરાશ થઈ. આ મારા મમ્મી ને એમ થયું કે આ બધા મને ખોટું બોલે છે, ભરત ને લાગ્યું છે પણ મને લાગ્યું નતું. મમ્મી ને તો યાર હા આટલું કોઈ થોડુંક વાગ્યું હોય તો ઘણું થઈ પડે. આ તો પછી શું ફેલાઈ થઈ જ ગયું તમારું. પાછું એમાં શું છે કે ત્યાં પબ્લિક એટલી બધી ભેરી થઈ ગઈ ને તો ડાયરેક્ટ વિડિયો ત્યાંથી વાયરલ થવા માંડ્યા ડાયરેક્ટ. અરે બહુ સેકન્ડોમાં તો બધાને ખબર પડી ગઈ. હા ઘટના બની ને 15 મિનિટમાં તો લગભગ બધે વાત ફેલાઈ ગઈ હતી. કાલની પરમદી કા કાલની પરમદી નહીં, કાલે જ 5 વાગે. બાકી ફોન મારા ખીચામાં હતા અને એક ફોન મારા ડેશબોર્ડ ની અંદર હતો. એની અંદર ગીત વાગતા હતા. ડેશબોર્ડ ની અંદર જે ફોન હતો ને એ ફોન આખો ડેડ થઈ ગયો, એની અંદર પાણી કરી ગયું. આઈફોન છે ને મારા ખીચા ની અંદર હતો એટલે ફોન તો હાથમાં નતું કઈ. આ હતો એની પેલા હતો, 15 મિનિટ પેલા જ હતો પણ બની ને ત્યારે ફોન મારા હાથમાં નતો. શું છે હવે પબ્લિક ટૂંકમાં ભલે મિક્સ કરીને દઈએ વાતું તો ભાઈ 100 થાય પછી સમજ્યા. બરાબર. ના 1000 વાતું કરે પબ્લિક તો. હાલ્યા રાખ કઈ ના હોય. થયા રાખ. કોઈને કઈ નુકસાની ના થાય ને એ વસ્તુ મોટામાં મોટી કહેવાય મારા માટે. મારે ઈ પૂછા કરી હતી. મેં કીધું અત્યારે જો ફોન અમે લગભગ લાગશે તો નહીં, ફોન કરાય નહીં ને યાર એવા ટાઈમે. પછી એમાં સાચું છે. એમાં જો મને તો લાગવાનું હોય તો લાગે જ બરાબર,
પણ બીજાને ના લાગ્યું ને એ મોટામાં મોટી વાત કહેવાય. હા ઈ છે, પણ આપણે આમ કારણ થોડુંક કે ભાઈ બીજા જે ધ્યાન ને રાખો. અત્યારે છે ને ઓલો સ્કૂલના છોકરા બધા સ્કૂલેથી છૂટ્યા હે બરાબર, હમ, એની છૂટી થયા ને તો બધા આમ રોડ ઉપર ને એના જે વાલીઓ હોય બધા લેવા આવતા હતા ને જાતા હતા. ઓહ, એમાં જો કોઈ ઘાટીમાં આવી ગયું હોત ને તો આપણા લીધે એને અઘરું પડી જાય ખોટે ખોટું. હા ઈ છે, પછી એમાં થઈ ઘણું પડે ને. કેસ કબાડા થાય આ હા, થાય, હાલો કેસ કબાડા તો નડે નહીં બરાબર, પણ આજી વ્યક્તિ આપણે ગુમાવી દઈએ ઈ થોડું પાછું આવવાનું. આપણાને અફસોસ થાય ને યાર પછી કે આપડી ગાડી થી આમ થયું ને. હમ અરે તો ફોન આવ્યા માંડ્યા કે ભરતભાઈ કઈ થયું નથી ને આમ છે ને તેમ છે ને. મારા ભાઈ હું રોડ ઉપર બેઠો છું, મારી ગાડી ભલે કઈ ખાડામાં પડી છે પણ હું બહાર છું, મને કઈ ઉપાધિ જેવું છે નહીં, ટેન્શન ના લેજો. આ તો તો ચમત્કાર જ કહેવાય, પણ તમે હોશ બોસ માં હતા એટલું સારું ને, નકર તો આમ થડકો લાગે 100%. માણસ અરે બે એ તો પાંચે 15 મિનિટમાં તો ત્યાં બધા ખબર પડી એટલે તો દોસ્તારો ને બધા આવી પડ્યા, તો એમ થાય કે આ બધા યુદ્ધ કરવા આવ્યા કે ઓલી સેના ના આવી હોય. વિચાર કરો. ના ના સારું હોય ભાઈ. ના ના ઘણા આપણે સપોર્ટ કરવા માટે ઓલવેઝ બધા કમ્પ્લીટ રેડી જ છે એમ. ઈ તો એ આમ વસ્તુની બધાને ખબર આમ કાયદેસર પડી એમ. ખબર પડી